હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદની શક્યતા નોંધાઈ છે। તો 8 મે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। વરસાદના કારણે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે, તો ધાન્ય પાકને પણ વરસાદને કારણે નુકસાન થવાની સંભાવના દર્શાવાઈ છે। તો આ સાથે જ 11 થી 20 મે દરમિયાન પણ પવનની ગતિ તેજ રહેવાની સંભાવના છે। કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમરેલીના ભાગો, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરી કરા પડવાની પણ શક્યતા રહેશે। કરાની સાઇઝ મોટી પણ હોઈ શકે, એટલે જનધને કાળજી રાખવાની જરૂર છે। માલ સમુદાય પણ કાળજી રાખવાની જરૂર છે।